નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રોકવુલ ઇન્ડિયા સ્થાનિક મેરેથોનને સમર્થન આપીને સ્વસ્થ સમુદાયોને પ્રોત્સાહન આપે છે. એજન્ડા તરીકે બીટ પ્લાસ્ટિક અને ટકાઉપણું સાથે રોકવુલ ટેકનિકલ ઇન્સ્યુલેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22મી સપ્ટેમ્બર 2024ના રોજ ભરૂચ, ગુજરાત, ભારતના ભરૂચ ખાતે સતત ત્રીજી વખત રોકવુલ ભરૂચ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇવેન્ટમાંથી 5+30 કરતાં વધુ લોકો આકર્ષાયા હતા. પ્રોફેશનલ એથ્લેટ્સથી લઈને ઉત્સાહી એમેચ્યોર બધા તેમની સહનશક્તિ ચકાસવા અને એક મહાન કારણને સમર્થન આપવા આતુર છે. 4 દોડની કેટેગરી તેમજ દિવ્યાંગના સમાવેશ સાથેની મેરેથોનમાં સહભાગીઓ નર્મદા મૈયા બ્રિજના રમણીય માર્ગો પરથી દોડતા જોવા મળ્યા હતા, જેને હજારો દર્શકોએ વધાવી લીધા હતા. વાતાવરણ ઇલેક્ટ્રિક હતું, જેમાં દોડવીરોને નોંધપાત્ર નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. અમે મતદાન અને સમુદાયના સકારાત્મક પ્રતિસાદથી રોમાંચિત છીએ. આ મેરેથોન માત્ર સ્પર્ધા વિશે જ નહીં, પરંતુ લોકોને એકસાથે લાવવા, ફિટનેસને પ્રોત્સાહન આપવા અને બીટ પ્લાસ્ટિક અને ટકાઉ શહેર વિકાસ જેવા કારણોને સમર્થન આપવા વિશે હતી. શ્રી વિનય પ્રતાપસિંઘે જણાવ્યું હતું કે રોકવુલ ઇન્ડિયાના બિઝનેસ યુનિટ ડાયરેક્ટર દરેકના જીવનને સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે આ મેરેથોન રોકવુલ દ્વારા માત્ર યુએન સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ધ્યેય 11 સસ્ટેનેબલ સિટીઝ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા ઉપરાંત સમાજને પ્લાસ્ટિકથી દૂર રહેવાની વિનંતી પણ કરે છે. આ વર્ષની મેરેથોનની શાનદાર સફળતા સાથે રોકવુલ પહેલેથી જ આગલી આવૃત્તિ માટે આયોજન કરી રહ્યું છે. તેને વધુ મોટી અને વધુ પ્રભાવશાળી બનાવવાનું લક્ષ્ય છે. रिपोर्टर अवी सैयद, तहलका न्यूज़, भरूच. हेलो, मैं विनय प्रताप सिंह, रॉकवुल इंडिया का बिजनेस यूनिट डायरेक्टर. आज हम लोग भरूच में मैराथन रॉकवुल स्पॉन्सर्ड मैराथन सीरीज 3 कर रहे हैं और हमें बहुत खुशी है कि आज 3000 से ज़्यादा लोगों ने पार्टिसिपेट किया और सुबह यहाँ के माननीय कलेक्टर साहब, यहाँ के एमएलए मिस्टर मिस्त्री साहब भी उपस्थित थे, अलॉन्ग विद सो मेनी अदर डिग्निटरीज. एंड हम लोगों को बहुत ज़्यादा रिस्पॉन्स मिला है. इसी तरह लास्ट 3 ईयर से हम लोग कर रहे हैं और इसका एक कंसेप्ट हमने रखा है, इसके साथ टैग लाइन किया है कि बीट प्लास्टिक. लोगों को समझा रहे हैं, कन्विंस कर रहे हैं, कम्युनिकेट कर रहे हैं कि प्लास्टिक से रिलेटेड चीज़ें यूज़ ना करें, धीरे धीरे इसको अपने सिस्टम से डिलीट करें, क्योंकि प्लास्टिक अपने को सपोर्ट नहीं करने वाली आगे चल रही है. और रॉकवुल की फैक्ट्री हमारी दहेज पे है, जहाँ पे हम हॉट इंसुलेशन बनाते हैं और अभी सेकेंड एक्सपेंशन प्लान हम लोग चेन्नई में करने वाले हैं. इसी तरह हम अपना बिजनेस ग्रो कर रहे हैं इंडिया में और एनर्जी एफिशिएंसी को इस्टेब्लिश करने की बात करते हैं हर जगह. और सब आर्किटेक्ट और इन्फ्लुएंसर वो भी हमें सपोर्ट कर रहे हैं बाय यूजिंग इन डिफरेंट एप्लीकेशंस ऑल दोज प्रोडक्ट्स. तो थैंक यू वेरी मच भरूच फॉर गिविंग अस so much love and support that we have successfully conducted third series of Rockwool Marathon today, and we will continue doing much better in coming years. Next year probably we will have a better and a bigger marathon in Bharuch. Thank you very much.